એના પર નજર કરીએ. ટાટા મોટર્સના કાઉન્ટર પર છે મહર્ષિ જોશીનો સવાલ છે. 966ના એમને કાઉન્ટર લીધા છે. 1 વર્ષ સુધીનો શું વ્યૂ રાખીને આગળ ચાલવું જોઈએ? કયા ટાર્ગેટ્સ આપણે મળી શકે છે? જો ઓવરઓલ ટાટા મોટર્સનો જે શોર્ટ ટુ મીડિયમ ટર્મનો સ્ટ્રક્ચર છે એ પોઝિટિવ છે. રિસેન્ટલી આમાં થોડુંક આપણને કરેક્શન ડેફિનેટલી જોવા મળ્યું છે, પણ મને નથી લાગતું એનાથી એની જે મીડિયમ ટર્મની ટ્રેન્ડ છે એ અત્યારે વાયોલેટ થઈ ગઈ છે. થોડુંક કન્સોલિડેશન થઈ શકે, પણ આઈ થિંક એમને હોલ્ડ કરીને રાખવાની સલાહ આપીશું. મને લાગે છે કે ઉપરમાં 1180 થી 1250ના લેવલ ઇન ધ મીડિયમ ટર્મ આપણને ડેફિનેટલી ઉપરની તરફ જોવા મળશે. એટલે એક થોડું કન્સોલિડેશન ફેઝ છે. આઈ થિંક એમને હોલ્ડ કરવાની સલાહ આપીશ. નીચેમાં સ્ટોપ લોસ 967નો રાખવાનો રહેશે. ઉપરમાં ટાર્ગેટ રહેશે 1180 અને 1250. ઓકે, સો હોલ્ડ કરી રાખજો. ટાટા મોટર્સ 1180ના સ્ટોપ લોસ સાથે અને 967ના સ્ટોપ લોસ સાથે અને 1180થી તમને 1250ના લેવલ્સ મળી શકે છે. તમારી ખરીદી 966 રૂપિયાની છે, એટલે એ જ લેવલની આસપાસ તમારે એક સ્ટોપ લોસ રાખીને કામકાજ કરવું પડશે. શૈલેષ પટેલનો નેક્સ્ટ સવાલ આવ્યો છે. ભાવિન, દીપક ફર્ટિલાઇઝર અને કલ્યાણ જ્વેલર્સમાં ફ્રેશ એન્ટ્રી કરવી છે શોર્ટ ટર્મ માટે, કરી શકાય? દીપક ફર્ટિલાઇઝર ઓવરઓલ અત્યારે ફર્ટિલાઇઝર સ્પેસમાં આજે સારું એવું બઝ છે. આજે સવારથી આપણે જોઈએ છે બધામાં સારું એવું એક્શન છે. દીપક ફર્ટિલાઇઝરમાં ગઈકાલે બહુ જ સ્ટ્રોંગ વોલ્યુમ સાથે બાઇંગ થયેલું છે અને સ્ટોકે એક સારો લેવલ જોવા આપેલો છે. એટલે શોર્ટ ટર્મમાં એમ લાગી રહ્યું છે કે હજી અહીંયાથી અપસાઇડ આવી શકે છે. ઉપરમાં 1080 સુધીના લેવલ્સ આપણને જોવા મળી શકે છે. મેજર સપોર્ટ જે બની આવે છે અત્યારના ઇમિડિયેટલી છે 1028નો. જ્યાં સુધી 1028નો લેવલ બ્રીચ નથી થતો, આમાં એક વ્યૂ પોઝિટિવ બની શકશે. અને કલ્યાણ જ્વેલર્સની વાત કરીએ, ઓવરઓલ આ સ્પેસમાં એક સારું બાઇંગ આપણને જોવા મળેલું છે. આ જે બધી ઓવરઓલ જ્વેલરી સેક્ટર જે છે એમાં એક સારું બઝ છે. આપણે ગઈકાલના સેશનમાં જોયું કે ટાઇટનમાં સારું બાઇંગ થયેલું છે. કલ્યાણ જ્વેલર્સમાં બી આજે સારું એવું આપણને જોવા મળે છે. લગભગ 6.5% ઉપર છે સ્ટોક. એક સારું બેઝ બનાવી અને એક ફ્રેશ મૂવની શરૂઆત કરી રહ્યો છે સ્ટોક. મને એમ લાગે છે કે આમાં એક સારું મૂવ 600 અને 620 સુધી આપણને જોવા મળી શકે છે કલ્યાણ જ્વેલર્સમાં. આમાં પણ વ્યૂ પોઝિટિવ બની આવે છે અત્યારે. ઓકે, તો કલ્યાણ જ્વેલર્સ 600થી 620 સુધી આ કાઉન્ટર જઈ શકે છે, તો પોઝિટિવ વ્યૂ છે. તમે એન્ટ્રી લઈ શકો છો. દીપક ફર્ટિલાઇઝર, યસ, તમે એન્ટ્રી લઈ શકો છો. 1028ના સ્ટોપ લોસ સાથે અહીંયા કામકાજ આપણે કરી શકીએ છીએ. દીપક ફર્ટિલાઇઝરમાં તમે કયા જે આપણે 1080ના અહીંયા ટાર્ગેટ્સ જોઈ શકીએ છે, તો એક દીપક ફર્ટિલાઇઝરમાં પણ તમને એક ગો મળી રહ્યું છે. ભૂમિ શાહનો નેક્સ્ટ સવાલ આવી રહ્યો છે. જતીન, ટાટા મોટર્સ 1093નું ઓગસ્ટ ફ્યુચર લીધું છે, અત્યારના 1075ની આસપાસ ચાલે છે. શું તમે અહીંયા ટાર્ગેટ્સ જોઈ રહ્યા છો? જો અગર જો ફ્યુચર્સ લીધું છે તો આઈ થિંક એમને એના ભાવથી થોડુંક નીચે છે, પણ મને લાગે છે કે હજી થોડુંક કન્સોલિડેશનમાં એ 1040ના લેવલ સુધી સ્લીપ થઈ શકે, જ્યાં એની 40 ડેની એવરેજ છે. તો આઈ થિંક ઓગસ્ટ ફ્યુચર્સ હોય તો કરંટ લેવલ્સ પર એક્ઝિટ કરવાની સલાહ આપીશ, અને જ્યારે 1040ની આસપાસ આવે તો સપ્ટેમ્બર ફ્યુચર્સમાં પોઝિશન લઈ શકાય. ઓકે, તો તમને એક્ઝિટ થવાની સલાહ મળી રહી છે. હજી પણ ડીપ જઈ શકે છે, તો એક્ઝિટ થઈ જજો. અરાઉન્ડ 1040, 1040ની આસપાસ આવે છે ત્યારે તમે સપ્ટેમ્બર ફ્યુચર બાય કરવાની ભૂમિ કોશિશ કરજો. એટલે ટાટા મોટર્સમાં એક વ્યૂ બનતો દેખાઈ રહ્યો છે. પણ એ સાથે જ અહીંયા